શું છે આ પેજ પ્રમુખ અને એનાથી બીજેપીને કઈ રીતે મજબૂત બને છે, જીતની આ ફોર્મ્યુલા કોણે આપી, એ તમામ વાત અમે તમને જણાવીશું. કારણ કે ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 400 કે પારના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે. અને જ્યારે વાત ગુજરાતની હોય તો 26 બેઠક પર 5 લાખ કરતાં વધારે મતો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પણ આ બધું થશે કેવી રીતે, એના માટે કામ કરે છે પેજ સમિતિ. હવે આ સમિતિ શું છે એ પણ આપણે જાણીએ. ચૂંટણી પંચ દ્વારા દરેક બેઠકની મતદાર યાદી બહાર પાડવામાં આવે છે. એટલે કે ઇલેક્શન કમિશન મતદારોની યાદી બહાર પાડે છે અને ભારતીય જનતા પાર્ટી મતદાર યાદીના એક પેજના પ્રમુખની નિમણૂક કરે છે. એટલે આખો આ જીતનું ફોર્મ્યુલા ક્યાંથી તૈયાર થાય છે એ તમે સમજો. એક પેજમાં હોય છે 30 મતદારો. એટલે કે જે એક પેજ બને એમાં 30 મતદારોનો સમાવેશ કરવામાં આવે છે. 30 મતદારોની ઉપર હોય છે એક પેજ પ્રમુખ. એટલે આ પેજ પ્રમુખની જવાબદારી એ 30 મતદારો પર ધ્યાન રાખવાની હોય છે. મતદાનના દિવસ સુધી તમામ 30 મતદાતા સંપર્કમાં હોય છે પેજ પ્રમુખના. એટલે કે આ 30 મતદાતા છે તેમની જવાબદારી એ પેજ પ્રમુખની હોય છે. પેજ પ્રમુખ નેતા જે હોય છે એ વિસ્તારની સોસાયટી કે પોળની હોય અને એમાં એ પોતાનું પ્રતિનિધિત્વ કરે છે અને મતદારોને સાચવે છે. હવે 30 મતદારો મત આપે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ આ પેજ પ્રમુખની જ હોય છે. એટલે પેજ પ્રમુખ એ નક્કી કરે છે કે મારા જે 30 મતદારો છે એ ભારતીય જનતા પાર્ટીને મત કરશે. એટલે આખી આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ આજે આપણે સમજાવી રહ્યા છે. હવે મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં પણ આ પેજ પ્રમુખ મદદ કરે છે. એટલે કે દરેક મતની કિંમત એક પેજ પ્રમુખ 30 મતદાર અને આખી આ ગણતરી સાથે ભારતીય જનતા પાર્ટી ચાલે છે. પણ આ પેજ પ્રમુખના પ્રણેતા કોણ છે તેના વિશે પણ અમે કરીશું વાત. અમે તમને પેજ પ્રમુખની પદ્ધતિની આચરી માહિતી તમને આપી. જો કે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. કોઈ મલ્ટીનેશનલ કંપની કામ કરતી હોય એ જ રીતે બીજેપીની આખી આ સિસ્ટમ કામ કરે છે. પણ આ સિસ્ટમને ચલાવે છે કોણ તેના વિશે પણ અમે કરીશું વાત. હવે આ સિસ્ટમ ચાલે છે કેવી રીતે? પેજ પ્રમુખ સિસ્ટમમાં 73 લાખ પરિવારો જોડાયા છે. એટલે આ 73 લાખ પરિવારો એ ભારતીય જનતા પાર્ટીના એક વફાદાર મતદાર છે. હવે એક પરિવારમાંથી એક જ સભ્યને પેજ પ્રમુખ બનાવાય છે. એટલે જે પરિવારો છે એમાંથી એક પરિવારમાંથી એક સભ્ય આવે. હવે એક પરિવારમાં સરેરાશ 3 થી 4 મતદારો હોય છે. એટલે કોઈ પણ ફેમિલી હોય એમાં 3 થી 4 મતદાર હોતા હોય છે. એટલે એમાંથી એક જે પેજ પ્રમુખ છે તેની પસંદગી કરવામાં આવે છે. બીજેપી આ સિસ્ટમ દ્વારા 2.5 થી 3 કરોડ મતદાતાઓની સાથે સીધું સંપર્કમાં રહે છે. એટલે કે એક સાથે આટલા બધા મતદારોના સંપર્કમાં રહેવા માટે એક ભારતીય જનતા પાર્ટીની આખી આ સિસ્ટમ છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે આવતી હોય છે. ચૂંટણી પૂરતી આ પેજ પ્રમુખની સિસ્ટમ કામ નથી કરતી, પણ વર્ષના 365 દિવસ આ સિસ્ટમ કામ કરે છે. અમે તમને એની પણ માહિતી આપી દઈએ કે કેવી રીતે આ સિસ્ટમ કામ કરે છે 365 દિવસ. એવું નથી કે ફક્ત ચૂંટણી હોય, એવું નથી કે ફક્ત લોકસભાના ઇલેક્શન આવતા હોય, વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે આ પેજ સમિતિ સક્રિય થાય. 365 દિવસ આ પેજ સમિતિ કામ કરે છે. પેજ પ્રમુખની પાસે હોય છે મતદારની જરૂરી માહિતી. એટલે જે મતદાર હોય તેની સંપૂર્ણ માહિતી
આ પેજ પ્રમુખ પાસે હોય છે. હવે આ માહિતી કયા પ્રકારની હોય છે એ પણ જાણી લો. આ માહિતીમાં મતદારનું નામ, મતદારનું સરનામું, મતદાર યાદી ક્રમાંક, એટલું જ નહીં, આ મતદારની બ્લડ ગ્રુપની પણ માહિતી હોય છે. અને સાથે સતત આ મતદારના સંપર્કમાં રહેવા માટે એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો હોય છે. આ ઉપરાંત મતદારની જન્મ તારીખ, લગ્ન તારીખ અને આધાર નંબરની પણ હોય છે આખી આ વિગત એ તમામ મતદારની. હવે સમજો કે તમારો જન્મદિવસ છે કે મેરેજ એનિવર્સરી પર શુભેચ્છા સંદેશ મોકલવામાં આવે છે. એટલે એક મતની કિંમત કેટલી હોય અને મતદાર કેવી રીતે સચવાય એ ભારતીય જનતા પાર્ટીની આખી આ સિસ્ટમ છે. હવે મતદારો સાથે માત્ર રાજકીય જ નહીં પરંતુ એક લાગણીનો સંબંધ બદલાય છે. અને આ લાગણીનો સંબંધ જ્યારે બંધાય ત્યારે જવાબદારી બંને પક્ષો હોય છે. હવે ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને બ્લડ ગ્રુપની પણ વિગતો અહીં નોંધવામાં આવી છે. એટલે કે કોઈને ઇમરજન્સી જરૂર પડે, કોઈને બ્લડની જરૂર પડે તો એક સંદેશો જાય અને આખું આ તંત્ર કામે લાગી જાય. એટલે ન માત્ર મત પણ લોકોના સ્વાસ્થ્ય માટે જ્યારે ઇમરજન્સીની જરૂર પડે ત્યારે પણ આ પેજ પ્રમુખી જે પેજ સમિતિ છે એ પેજ પ્રમુખ આખું આ તેને કંટ્રોલ કરે છે અને દરેક જગ્યાએ તંત્રને કામે લગાડે છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. ઝડપથી જૂઠાણા ફેલાઈ જાય છે, ખુલાસો કરવામાં આવે છે, ત્યાં સુધીમાં ખાસું મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. ભૂતકાળમાં આપણા દેશે અનેક વખત આવો અનુભવ કર્યો છે. આવી સ્થિતિમાં પણ પેજ પ્રમુખની સિસ્ટમથી લાભ મળે છે. હવે આ સિસ્ટમથી કેવી રીતે લાભ મળે એ પણ સમજો. પેજ પ્રમુખ દ્વારા આપવામાં આવેલા ડેટાનું એક સ્ટોરેજ કરવામાં આવે છે, જેથી આ સ્ટોરેજમાં તમામ પ્રકારની માહિતી તેમાં સચવાયેલી રહે છે. હવે પ્રદેશ સ્તરે ડેટાનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે છે. એટલે કે જે તે વિસ્તાર હોય, જે તે વિધાનસભા ક્ષેત્ર હોય અથવા તો આખું આ રાજ્ય, તેને યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે છે. હવે જ્યારે કોઈ વિવાદ થાય છે તો જ્યારે વિવાદ થાય તો ડેટાના આધારે સાચી માહિતી લાખો લોકો સુધી એક ક્ષણે પહોંચી જાય છે. હવે યોજનાઓની માહિતી પણ આ સિસ્ટમ દ્વારા જ મોકલવામાં આવે છે. એટલે સરકારની કોઈ યોજના આવે છે અને તમામ મતદારો સુધી આ વાત પહોંચાડવી છે તો એક ક્લિક થાય અને આખો આ સંદેશો એ મતદારના મોબાઈલ સુધી પહોંચી જાય છે. એટલે વિચાર કરો કે આખી આ સિસ્ટમ કેવી રીતે કરે છે કામ. તેની અંદર એક સાથે પ્રમુખની જવાબદારી હોય છે, પેજ પ્રમુખ જે બનાવાય છે એની જવાબદારી 30 મતદારોને સાચવવાની હોય છે. પણ આખા આ સિસ્ટમમાં કઈ રીતે આ સિસ્ટમ ઉપયોગી થાય છે તેની પણ કરી છે વાત. અને એટલા જ માટે બીજેપીની આ ફોર્મ્યુલા સક્સેસ છે. અને આ સક્સેસને શ્રેય જાય છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને.